આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે મને લાગે છે કે આપણા સૌના જીવનના પાયા સાથે જોડાયેલો છે. આપણી પાસે જે સામગ્રી છે એ એક બહુ સરળ પણ ખૂબ જ ઊંડો વિચાર રજૂ કરે છે. ઘર એક શાળા. આપણે બધા એવું માનીએ છીએ કે ભણતર તો શાળામાં જ મળે, પણ શું જીવન જીવવાનું અસલી ટ્રેનિંગ સેન્ટર આપણું ઘર જ છે? આ બહુ સચોટ પ્રશ્ન પૂછ્યો તમે. અને આજના આપણા વિશ્લેષણનો હેતુ પણ એ જ સમજવાનો છે. જુઓ, ઔપચારિક શિક્ષણ તો 5-6 વર્ષની ઉંમરે શરૂ થાય છે. પણ એ પહેલાંના જે વર્ષો છે એમાં બાળકના વ્યક્તિત્વનો જે પાયો નંખાય છે ને, એ તો સંપૂર્ણપણે ઘરે જ તૈયાર થાય છે. આપણે એ જ જોઈશું કે કેવી રીતે રોજબરોજની એકદમ સામાન્ય લાગતી ઘટનાઓ પણ શીખવાની એક શક્તિશાળી પ્રક્રિયાનો ભાગ બની જાય છે. તો ચાલો આ અદ્રશ્ય શાળાના વર્ગખંડમાં પ્રવેશ કરીએ. પહેલો જ વિચાર છે, આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. આ વાક્ય સાંભળવામાં જેટલું સરળ છે ને એટલું જ ગહન છે. એવું કેમ કહેવાયું છે કે આપણે પુસ્તકો કે શિક્ષકો પાસેથી શીખીએ એના કરતાં પણ વધુ કુટુંબમાંથી શીખીએ છીએ? કારણ કે અહીં શીખવાની રીત જ આખી અલગ છે. શાળામાં એક અભ્યાસક્રમ હોય, ટાઈમટેબલ હોય, પરીક્ષાઓ હોય, બરાબર? જ્યારે ઘરમાં આમાંથી કશું જ નથી હોતું. હા, કોઈ સિલેબસ નહીં. બિલકુલ. અહીં શીખવાની પ્રક્રિયા સંપૂર્ણપણે કુદરતી અને અવિરત છે. એ મુખ્યત્વે નિરીક્ષણ અને અનુકરણ પર ચાલે છે. બાળક સતત એના પરિવારના સભ્યોને જોતું રહે છે, એમની વાતો સાંભળે છે, એમના વર્તનની નકલ કરે છે, અને આ બધું એના મનમાં અજાણતા જ નોંધાતું રહે છે. એટલે કે આ એક એવી લર્નિંગ પ્રોસેસ છે જે ક્યારેય બંધ જ નથી થતી. 24 કલાક ચાલ્યા કરે છે. એકદમ. અને આ જ કારણ છે કે આ શીખ ખૂબ જ ઊંડી અને પાકી હોય છે. ભાષા, રીતભાત, સંબંધો કેવી રીતે નિભાવવા, આ બધું આપણે કોઈને શીખવાથી નથી શીખતા, પણ જીવીને શીખીએ છીએ. અને આ જ સહિયારા અનુભવો જ એક અતૂટ ભાવનાત્મક જોડાણ બનાવે છે. જે આપણને કુટુંબની આટલી નજીક રાખે છે. બરાબર. અને આ શાળાના સૌથી પહેલા પાઠમાં આપણે કદાચ આપણા સહપાઠીઓને ઓળખીએ છીએ. એટલે કે પરિવારના સભ્યોને. હા, સામગ્રીમાં કુટુંબના સભ્યોના નામ અને એમની વચ્ચેના સંબંધો લખવાની એક પ્રવૃત્તિ પણ છે, જેમ કે પતિ-પત્ની, ભાઈ-બહેન. પણ મને પેલો રમેશભાઈ અને રૂપલના મામા-ભાણેજના સંબંધનું ઉદાહરણ બહુ રસપ્રદ લાગ્યું. હા, કારણ કે એ આપણને યાદ અપાવે છે કે કુટુંબ એટલે ખાલી ન્યુક્લિયર ફેમિલી નહીં. એ તો સંબંધોની એક વિસ્તૃત અને જટિલ જાળ જ છે. અને આ પ્રવૃત્તિ એ દેખાય છે એના કરતાં ઘણી ગહન છે. જ્યારે કોઈ બાળક આ સંબંધોની યાદી બનાવે છે ત્યારે એ ખાલી નામો નથી લખી રહ્યું હોતું. તો પછી એ શું કરી રહ્યું હોય છે? એ સમાજનું સૌથી પહેલું અને સૌથી જટિલ માળખું સમજી રહ્યું હોય છે. કોણ કોનાથી મોટું છે, કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની જવાબદારી શું છે, અને આખા માળખામાં પોતાનું સ્થાન ક્યાં છે. શાળામાં સમાજશાસ્ત્ર શીખીએ એના વર્ષો પહેલાં આપણું ઘર આપણને આ બધું જ શીખવી દે છે. વાહ, આ તો સમાજમાં જીવવા માટેની બ્લુપ્રિન્ટ થઈ ગઈ. મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું. અને આ બ્લુપ્રિન્ટમાં આપણી પોતાની ઓળખ પણ છપાયેલી હોય છે. દેખાવ અને વર્તનની સમાનતાવાળો મુદ્દો મને હંમેશા આકર્ષિત કરે છે. આપણે કેટલી વાર સાંભળીએ છીએ, તું તો તારા દાદા જેવો જ ગુસ્સાવાળો છે, અથવા તારી હસવાની રીત તો બરાબર તારી મમ્મી જેવી છે. હા. દેખાવની સમાનતા તો સમજાય, એ તો લોહીનો સંબંધ છે. પણ લોકોની આદતો આટલી બધી સમાન કેવી રીતે હોઈ શકે? તમે બહુ સારો મુદ્દો પકડ્યો. આ જ તો ઘરની પેલી અદૃશ્ય શાળાનો જાદુ છે. અહીં વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બંને સાથે કામ કરે છે. દેખાવની સમાનતા, જેમ કે ચહેરાનો ઘાટ કે આંખોનો રંગ, એ છે આનુવંશિકતા. એટલે કે જેનેટિક્સ. એ વારસામાં મળે. હા, એ આપણને વારસામાં મળે છે. પણ વાત કરવાની લઢણ કે ચાલવાની ઢબ, એમાં તો કોઈ જીનેટિક્સ ન હોવું જોઈએ, ખરું ને? બિલકુલ નહીં. એ સંપૂર્ણપણે પર્યાવરણ અને અનુકરણનું પરિણામ છે. આપણે જેની સાથે સૌથી વધુ સમય વિતાવીએ છીએ ને, એમની નાની નાની આદતો, શબ્દો બોલવાની રીત, હાથ હલાવવાની સ્ટાઇલ, આ બધું આપણે અજાણતા જ અપનાવી લઈએ છીએ. અને આ પ્રક્રિયા એટલી સૂક્ષ્મ અને સતત હોય છે કે આપણને ખબર પણ નથી પડતી કે ક્યારે બીજાની આદત આપણી ઓળખનો ભાગ બની ગઈ. અને આ જોઈને શીખવાની પ્રક્રિયા માત્ર આપણી આદતો પૂરતી સીમિત નથી, બરાબર ને? સામગ્રીમાં સલમાનના કુટુંબનું જે ઉદાહરણ છે, ત્યાં તો આખો વ્યવસાય જ આવી રીતે જોઈને અને શીખવામાં આવે છે. એકદમ સાચી વાત.
સલમાનનો પરિવાર ધોબી કામ કરે છે અને આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આખો પરિવાર, વડીલો, સ્ત્રીઓ, બાળકો બધા જ કપડાં ધોવા, સૂકવવા અને ઇસ્ત્રી કરવામાં જોડાયેલા છે. સલમાન અને એનો ભાઈ રફીક એ પણ આ કામ શીખી રહ્યા છે. આ છે ને એ પરંપરાગત વ્યવસાયોમાં જેને કહેવાય નોલેજ ટ્રાન્સફર એટલે કે જ્ઞાનના હસ્તાંતરણનું એકદમ જીવંત ઉદાહરણ છે. એટલે પેઢીઓથી ચાલતું આવતું જ્ઞાન પુસ્તકોમાં નહીં પણ કામ કરતા કરતા જ આગળ વધે છે. બરાબર. અને આ પદ્ધતિ એટલી મજબૂત છે કે એમાં ભૂલને અવકાશ ઓછો છે. તમે સિદ્ધાંતો નથી વાંચતા, તમે સીધા જ કામ કરો છો. તમે જોઈને અને કરીને શીખો છો. એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. આનાથી આવડત પાક્કી થાય છે. અને આ પદ્ધતિ માત્ર કૌશલ્ય જ નથી શીખવતી, પણ સાથે સાથે સહકાર, મહેનતનું સન્માન અને કુટુંબ પ્રત્યેની જવાબદારી જેવા મૂલ્યો પણ શીખવે છે. અને રસપ્રદ વાત એ છે કે આ માત્ર પરંપરાગત વ્યવસાયો માટે જ સાચું નથી. એ જ ઉદાહરણમાં આગળ લખ્યું છે કે સલમાન અને રફીક એમના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખે છે. આ તો આપણા બધાના ઘરમાં બને છે. કોઈ પિતા પાસેથી ગાડી ચલાવતા શીખે, કોઈ માતા પાસેથી રસોઈ બનાવતા. આ બધું જ એ વાતને સાબિત કરે છે કે ઘર એ જીવનના દરેક કૌશલ્ય શીખવાની પ્રથમ પાઠશાળા છે. હા, પણ ઘર માત્ર વ્યવહારુ અને આર્થિક કૌશલ્યો જ નથી શીખવતું. એ આપણને આપણી લાગણીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ શીખવે છે. તમે પેલા સંવેદનશીલ પ્રશ્નોની વાત કરી રહ્યા છો, બરાબર? જેમ કે ઉદાસ હોઈએ ત્યારે કોની પાસે જઈએ, કે પછી કોઈ ભૂલ થાય ત્યારે કોને કહીએ? બરાબર. આ પ્રશ્નો કુટુંબની જે ભાવનાત્મક આધાર સિસ્ટમ છે, એટલે કે ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ, એની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ પ્રશ્નોના જવાબ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે, અને એ જ એની સુંદરતા છે. તે દર્શાવે છે કે કુટુંબના અલગ અલગ સભ્યો આપણી જુદી જુદી ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરે છે. જેમ કે ભૂતકાળની વાતો જાણવી હોય તો કદાચ દાદા દાદી જ યાદ આવે, કારણ કે એમની પાસે અનુભવોનો ખજાનો છે. હા. પણ કોઈ ખાનગી વાત કેવી હોય તો કદાચ ભાઈ કે બહેન વધુ નજીક ના લાગે. ચોક્કસ. અને જ્યારે કોઈ ભૂલ થઈ જાય ત્યારે આપણે એવા સભ્યો પાસે જઈએ છીએ જે આપણને ઠપકો આપવાને બદલે સમજશે અને સાચો રસ્તો બતાવશે. આ જે ભાવનાત્મક સુરક્ષાની ભાવના છે, એ બાળકના સ્વસ્થ માનસિક વિકાસ માટે ઓક્સિજન જેવી છે. કુટુંબ આપણને એ વિશ્વાસ આપે છે કે આપણી લાગણીઓ અને ભૂલોને સ્વીકારવા માટે એક સલામત જગ્યા છે. અને આ ભાવનાત્મક સુરક્ષા કદાચ એટલા માટે મળે છે કારણ કે દરેક ઘરના પોતાના કેટલાક નિયમો અને સિદ્ધાંતો હોય છે, જે આપણને એક માળખું અને સ્થિરતા આપે છે. મને સુરેખાના કુટુંબનો નિયમ યાદ આવે છે. ઘરમાં પ્રવેશતા પહેલા ચંપલ બહાર ઉતારવા. હા, અને એ નિયમનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે કોઈ એને તોડે છે. જ્યારે સુરેખાના મિત્રો ચંપલ પહેરીને ઘરમાં આવે છે ત્યારે એના દાદા ગુસ્સે થાય છે. હવે આ ગુસ્સો ખાલી ચંપલ માટે નથી. ઓહ, એટલે સુરેખાના દાદા ઘરની સ્વચ્છતા કરતાં પણ વધુ કંઈક માટે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. બિલકુલ. એ ઘરની મર્યાદા, શિસ્ત અને નિયમોના પાલન પર ભાર મૂકી રહ્યા હતા. તમે એકદમ સાચું સમજ્યા. આ નાના નાના નિયમો, જેમ કે સાથે બેસીને જમવું, વડીલો સાથે આદરથી વાત કરવી, પોતાની વસ્તુઓ જગ્યા પર મૂકવી, આ બધું સ્વચ્છતા, શિસ્ત અને એકબીજા માટે આદર જેવા મોટા મૂલ્યો શીખવે છે. આ નિયમો પરિવારની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે અને તે બાળકને સમાજમાં કેવી રીતે વર્તવું એની તાલીમ આપે છે. નિયમો અને શિસ્તની સાથે લાગણીઓની અભિવ્યક્તિની રીતો પણ આપણે ઘરમાં જ શીખીએ છીએ. સામગ્રીમાં પૂછવામાં આવ્યું છે કે ખુશ હોય ત્યારે કોણ હસે છે અને હસવા સિવાય બીજું શું કરે છે. આ બહુ જ નાનું પણ મહત્વનું નિરીક્ષણ છે. ખૂબ જ મહત્વનું, કારણ કે તે આપણને શીખવે છે કે લાગણીઓ ભલે સાર્વત્રિક હોય પણ એની અભિવ્યક્તિ વ્યક્તિગત અને સાંસ્કૃતિક હોય છે. કોઈ મોટેથી હસીને ખુશી વ્યક્ત કરે તો કોઈ શાંતિથી મલકીને, કોઈ ગીત ગાય તો કોઈ બીજાને મદદ કરે. પોતાના પરિવારના સભ્યોની આદતોને સમજવાથી પારિવારિક સંબંધોમાં સમજણ અને સ્વીકૃતિ વધે છે. અને આ જ સમજ વડીલોને માન આપવાની રીતમાં પણ દેખાય છે. પગે લાગવું, હાથ જોડવા, એમની વાત ધ્યાનથી સાંભળવી, આ બધી રીતો અલગ અલગ હોઈ શકે છે. હા. પણ એની પાછળની ભાવના એક જ છે, આદર. અને આ સામાજિક શિષ્ટાચાર એટલે કે સોશિયલ એટિકેટ, એનો પહેલો પાઠ આપણને કુટુંબમાં જ ભણવા મળે છે.
અને આ શિષ્ટાચાર આપણને વર્તમાનમાં કેવી રીતે જીવવું તે શીખવે છે, પણ ઘર આપણને આપણા ભૂતકાળ સાથે પણ જોડે છે. તમે વડીલોના અનુભવોમાંથી શીખવાની વાત કરી રહ્યા છો, જેમાં એમને પૂછવાનું છે કે તેઓ નાના હતા ત્યારે શું કરતા હતા અને એમની રમૂજી ઘટનાઓ સાંભળવાની છે. હા, પણ જો આપણે એને મોટા ચિત્રમાં જોઈએ ને, તો આ માત્ર મનોરંજન નથી. આ મૌખિક ઇતિહાસ છે, ઓરલ હિસ્ટ્રી. જ્યારે વડીલો પોતાના બાળપણની વાતો, તે સમયની રમતો, શાળાઓ અને જીવનશૈલી વિશે વાત કરે છે, ત્યારે તેઓ ઇતિહાસને જીવંત કરી રહ્યા હોય છે. આ એવો ઇતિહાસ છે જે કોઈ પુસ્તકમાં નથી મળતો. આ તો વ્યક્તિગત અને પારિવારિક ઇતિહાસ છે. બરાબર. આ વાતો દ્વારા પેઢીઓ વચ્ચેનું અંતર ઘટે છે. નવી પેઢીને પોતાના મૂળ અને વારસા સાથે જોડાવાની તક મળે છે. જ્યારે દાદાજી કહે કે અમે તો નદીએ નહાવા જતા હતા, ત્યારે આજના બાળકને પાણીના સ્ત્રોતોમાં આવેલા બદલાવનો વાસ્તવિક ખ્યાલ આવે છે. આ વાતો સમયના વહેણને સમજવાની એક અનોખી બારી ખોલી આપે છે. તો આ બધી વાત પરથી એક વાત તો પાક્કી છે કે ઘર માત્ર ઈંટ અને પથ્થરથી બનેલી 4 દિવાલો નથી. તે એક જીવંત ધબકતું વિશ્વવિદ્યાલય છે જ્યાં આપણે જીવનના સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખીએ છીએ. સંબંધોથી લઈને કૌશલ્યો સુધી અને નિયમોથી લઈને મૂલ્યો સુધી. ખરેખર, કુટુંબ એ સમાજનું લઘુ સ્વરૂપ છે, એક નાનો એકમ. આપણે કુટુંબમાં જે શીખીએ છીએ તે જ મોટાભાગે સમાજમાં આપણું વર્તન નક્કી કરે છે. સલમાનના પરિવાર પાસેથી કામ પ્રત્યેની નિષ્ઠા શીખવી હોય કે સુરેખાના ઘરના નિયમોમાંથી શિસ્ત, દરેક નાનો મોટો અનુભવ આપણા વ્યક્તિત્વના ઘડતરમાં ફાળો આપે છે. આજની ચર્ચા પરથી એક વિચાર મનમાં આવે છે જે શ્રોતાઓને વિચારવા માટે છોડી શકાય. આપણે સૌ આપણા વડીલો પાસેથી તેમના બાળપણની અને જુવાનીની વાતો અને રમૂજી કિસ્સાઓ સાંભળીએ છીએ. આપણે આ વાતોનો આનંદ પણ માણીએ છીએ. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ વાતો માત્ર યાદો નથી, પણ આપણા કુટુંબનો જીવંત ઇતિહાસ છે? જો આ મૌખિક વારસો આપણી પેઢી સાથે જ પૂરો થઈ જાય, તો આપણા કુટુંબની કેટલી અમૂલ્ય ઓળખ અને વાર્તાઓ કાયમ માટે સમયની ગરતામાં ખોવાઈ જશે.